હેલો મિત્રો, અમારી આ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો. હવે તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવી રહ્યા છે મિત્રો. એ વનસ્પતિનું નામ છે મિત્રો કડવો લીમડો અને કરેણ. બરાબર, એક બેસ્ટ ઉપાય આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય તમને બતાવી રહ્યા છે મિત્રો. બરાબર, તમે જાણતા નહીં હોય મિત્રો, પણ હવે તમારી સમક્ષ એક બેસ્ટ ઉપાય લઈ અને એક રસ અને મસા પગંદર જેવી બીમારી લોકો ઘણા બધા લોકો પીડાતા હોય છે મિત્રો. બરાબર, આ બીમારીનો મુખ્ય હેતુ એક જ હોય છે મિત્રો. જો કોઈ ઓપરેશન વગર દવા મળતી નથી, પરંતુ આયુર્વેદિકમાં અમે એક દવા શોધીને લાવ્યા છે મિત્રો. એ 100% બેસ્ટ ઉપાય છે મિત્રો. તો કરવાનું ભૂલતા નહીં મિત્રો. હવે જો અમારી ચેનલની અંદર જો કોઈ વ્યક્તિ નવા આવ્યા હોય તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અમારા આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચે મિત્રો. બરાબર, તો હવે ટોપિક પર જઈએ છીએ મિત્રો. તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો જો અમે તમને જણાવીએ છીએ મિત્રો કે આ છે કરેણ. કરેણ આમ તો એક ફૂલ તરીકે આપણે ઓળખતા હોય છે મિત્રો. બરાબર, પણ આના ફાયદા એટલા બધા છે તમે લોકો જાણતા નહીં હોય મિત્રો. બરાબર, અને એક કે આ કડવો લીમડો, આ બંને એટલા ગુણદાયી છે જે આયુર્વેદમાં મસાની બીમારીમાં અથવા પગંદરની બીમારીમાં ખૂબ ઉપયોગી હોય છે. તો શું કરવાનું છે મિત્રો? જો કોઈ વ્યક્તિને મસા હોય તો તમારે આના પાન લેવાના છે. બરાબર, આમાં થોડા પાન લેવાના છે. પાન અને થોડા કડવા લીમડાના આવા પાન લેવાના છે. પાન લઈ તમારે મિત્રો શું કરવાનું છે? આ પાન લેવાના. પાન લઈ અને તમારે આની કુંવાડીની મદદથી પેસ્ટ બનાવવાની છે. પેસ્ટ બનાવી દેવાની. બરાબર, પેસ્ટ બનાવી દેવાની. ત્યાં સુધી જે ઓગળી ના જાય ત્યાં સુધી એની પેસ્ટ બનાવી દેવાની મિત્રો. બરાબર, પેસ્ટ બની જાય પછી જે વ્યક્તિને જો હરસ થયા હોય અથવા જે મસા હોય, પહેલાં મસાની દવા ક્યારે ઉપયોગ કરવાની કે સવારે કોઈ ખોરાક ખાવો નહીં મિત્રો. પેટ તમારું એકદમ સાફ હોવું જોઈએ. બરાબર, જેથી કબજિયાતની કોઈ પ્રોબ્લેમ રહે નહીં. જેથી જ્યારે પેટ સાફ હોય બરાબર ત્યારે આ દવાનો ઉપયોગ કરી તમારે આની પેસ્ટ બનાવી દેવાની. પેસ્ટ બનાવી અને જે જગ્યાએ આપણે મસા થયા હોય એ જગ્યાએ જો આની પેસ્ટ બનાવી મિત્રો, પેસ્ટ બનાવી બરાબરનું ચૂર્ણ થઈ જાય. પેસ્ટ બરાબર ચૂર્ણ થઈ જાય પછી આ દવા રહી એ તમારે જે જગ્યાએ મસા હોય એ જગ્યાએ લગાવી દેવાની. બરાબર, પછી જો આનો ઉપાય લીમડાના કરેણનો જો પેસ્ટ બનાવી જો એક અઠવાડિયું તમે આનો ઉપયોગ કરશો તો તમે એમાં રસ અથવા મસા હશે તો તમારે એક અઠવાડિયાની અંદર તમને ખૂબ રાહત મળે છે મિત્રો. બરાબર, આમાં સિવાય બીજો કોઈ ઉપાય નથી. જેથી આ પેસ્ટ બનાવી આનો ઉપયોગ અવશ્ય કરવો મિત્રો. બરાબર, અને જો અમારા વિડીયોની અંદર અમે આયુર્વેદને લગતા અઢળક વિડીયો બનાવ્યા છે મારી ચેનલની અંદર. મારી ચેનલનું નામ છે ઠાકોર લીલાજી. બરાબર, E2M અથવા ઠાકરની દયા. બરાબર, આ ચેનલની અંદર તમે જજો મિત્રો. બરાબર, એની અંદર આયુર્વેદને લગતા ઘણી બધી બીમારીઓના વિડીયો મેં બનાવ્યા છે. તો એ જોવાનું ભૂલતા નહીં અને તમને આનું જ્ઞાન અવશ્ય મળશે. જેથી કરી અમારા વિડીયો આવા નિહાળજો મિત્રો. અને જો અમારા ચેનલની અંદર આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અમે તમારા સુધી પહેલાં વિડીયો લઈને આવતા રહીશું. બરાબર, તો મિત્રો તમને આ વિડીયો સમક્ષ બતાવી દઈએ આ એક કરેણ છે. બરાબર, કરેણ અને આ કડવો લીમડો આ એટલા ગુણદાયી છે તે તમને જણાવ્યું કે જે રસ અને મસા માટે તો બેસ્ટ ઉપાય છે આયુર્વેદિક. કોઈ ડૉક્ટર પણ તમને આની જણાવે. બરાબર, જેથી કરી અમે આજે જણાવ્યું વિડીયો સમક્ષ જે તમે ઉપાય કરશો તો 110% અમે તમને ગેરંટી સાથે કહીએ છીએ કે ગમે એવા મસા હશે તમારે એક અઠવાડિયાની અંદર હાથ થઈ જશે. જેથી કરી આનો ઉપયોગ કરવાનો ના ભૂલતા મિત્રો. બરાબર, જય માતાજી મિત્રો.